વાળ ઓળખવામાં તારી માસ્ટરી છે હો બાકી ભેંસના જ વાળ છે. એટલે તમે મને આ બહેના વાર બટકાડો છો? એટલે આ મારી હાહુના વાળ છે અને મારી હાહુ છે ને એ ભેંસ જેવી છે. અચ્છા, તો એમ વાત છે એમ ને. સાચું કહું ને તો દરેક વહુને એની હાહુ ભેંસ જેવી જ લાગતી હોય, ભલે એ પોતે ભેંસ જેવી દેખાતી હોય. નહીં લે, તમે તો બહુ રૂપાળા લાગો છો. પણ મેડમ, મને એક વાત સતાવે છે કે આ તમારી હાહુના વાર આટલા હોલસેલમાં ચમ ઉતરે છે? ઉતરતા નહીં, તો અમે ઉતારી લીધા. ચમ? એમને છે ને જુઓન લીખો આમ ફદફદી જઈ. હાય 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 હાય, ત્યાં જુઓ લીખો વાળા વાર તમે મને ના લખો? ના, આ તો મેં મસ્ત ધોઈને સાફ કરીને તને આલું છું. અચ્છા, એમ વાત છે. મેડમ, મને હજુ મનમાં એક શંકા છે. જો ભાઈ, મનમાં એકે શંકા રાખતો નહીં. બોલ, શું શંકા છે? મેડમ, આ વાર આટલા બધા જાડા ચમશે? જો મારા સાસુ છે ને એ 65 વર્ષના છે અને છેલ્લા 22 વર્ષથી વાળમાં ડાઈ કરે છે, તો પછી જાડા જ થઈ જાય ને. એટલે તમે મને ડાય લગાવેલા વાર આલ્યા?